સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે વાગ્યા છે 10 ને મારા વિડીયોની શરૂઆત હું 10 વાગ્યાથી કરું છું. તો આજે મને શરદી જેવું છે તો મારી વિડીયોની શરૂઆત મેં અત્યારે 10 વાગ્યાથી કરી છે. તો આજે મારે બનાવવા છે છોલે ભટુરે. તો છોલે ભટુરે બનાવવા માટે કાબુલી ચણા છે તેને મેં રાત્રે પલાળી દીધા હતા. તો રાત્રે મેં 8 વાગે પલાળ્યા હતા અને અત્યારે વાગ્યા છે સવારના 10. તો 10 વાગે હું બાફવા મૂકીશ. તો તેમાં હું આદુનો પાવડર નાખીશ, મીઠું, તો આપણે અજમાન લીમડાના પાન નાખીને આપણે ચોલાને બાફવા મૂકી દઈશું. ગેસ ચાલુ કરી દીધો છે, 4 થી 5 સીટી વગાડી લેશું. તો મારા ચોલા બફાય છે. તો આપણા ચણા બફાઈ ગયા છે, ગેસને બંધ કરી દઈશું. તો આપણે છોલેમાં ગ્રેવી બનાવવા માટે આપણે ડુંગળીને સુધારી લેશું, લસણને ફોલી લેશું. તો ડુંગળી સુધારી લીધી છે, ગ્રેવી બનાવવા માટે આપણે લસણ ફોલી લીધું છે. તો આપણે લસણ છે તે ગ્રેવીમાં જ નાખી દઈશું. તો હવે આપણે ગ્રેવી બનાવી લેશું. ડુંગળીની ગ્રેવી તૈયાર છે. હવે 4 થી 5 ટમેટાની ગ્રેવી કરી લેશું. છોલે આપણે લોખંડનું બકડ્યું છે તેમાં બનાવીશું. આપણે છોલે બની જાય એટલે આપણે બીજા વાસણમાં કાઢી લેશું. લોખંડમાં આપણે ટમેટાની ગ્રેવી હોય એટલે કાળા વધારે થઈ જાય છે, એટલે આપણે છોલે બની જાય એટલે બીજા વાસણમાં કાઢી લેશું. ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લીધું છે. તો આપણું તેલ થઈ ગયું છે. તો હિંગ નાખીને આપણે ગ્રેવીને વઘારી લેશું. તો હવે આપણે ગ્રેવીને નાખી દઈશું. તો આપણી ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણી ગ્રેવી થઈ ગઈ છે. આપણે ટમેટાની ગ્રેવી નાખશું એ પહેલાં આપણે હળદરની 2 ચમચી નાખી દઈશું. ને ધાણા જીરું નાખી દઈશું. તો મસાલાને મિક્સ કરીને આપણે ટમેટાની ગ્રેવી નાખી દઈશું. ટમેટાની ગ્રેવી નાખી દઈશું. તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે છોલેમાં પણ નાખ્યું હતું એટલે આપણે મસાલા પ્રમાણે જ નાખીશું. તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે છોલેને નાખી દઈશું. તો મારા છોલા બનીને તૈયાર થઈ ગયા છે. હવે વઘાર કરી લઈશ. તો આપણે બધા બહેનોને એક જ પ્રશ્ન હોય છે કે બજાર જેવા બહાર જેવા આપણા છોલે બનતા નથી. આપણી ગ્રેવી એકદમ ઘાટી બનતી નથી. તો આપણે 1 ચમચી ઘઉંનો લોટ લઈશું, તેમાં પાણી નાખીને આપણે નાખી દઈશું. તો આપણી ગ્રેવી એકદમ ઘાટી બનશે. તો હવે આપણે વઘાર કરી લઈશું. ગરમ મસાલો નાખી લઈશું. તો 1 ચમચી ગરમ મસાલો નાખી લીધો છે. તો હવે વઘાર કરી લેશું. તો આપણે આ રીતે વચમાં તેલ રાખી લેશું. તો આપણે તેલને નાખી લેશું. ત્યાર પછી આપણે લસણવાળી ચટણી છે, ચટણી આપણે નાખી લેશું. હવે લસણવાળી ચટણીને આપણે તેલની અંદર સળવા દેશું. તો આ રીતે આપણો સરસ મજાનો વઘાર તૈયાર થઈ જાય છે અને આપણા છોલેનો કલર પણ સરસ આવે છે. તો આ રીતે આપણા સરસ મજાના છોલે બાર જેવા થઈ જાય છે તૈયાર. હવે ગેસ બંધ કરી દઈશું ને આપણે બીજા વાસણમાં છોલેને કાઢી લેશું. આપણે ભટુરે બનાવવા માટે આપણે 1 વાટકો મેંદાનો લોટ લીધો છે, 2 વાટકા ઘઉંનો લોટ લીધો છે. તો
તો આપણે મોણ નાખીને લોટને બાંધી લેશું. તો આપણે હવે ભટુરાનો લોટ તૈયાર છે, આપણે ભટુરે બનાવી લેશું. તો આપણે આ રીતે ભટુરે તૈયાર છે તો તરી લેશું. તો આપણે આ વણો છે તે આપણે નીચેનો ભાગ છે તે તેલમાં આવે ને ઉપરનો ભાગ ઉપર આવે તે રીતે આપણે તરીશું તો ઉપસીને દડા જેવો થશે. તો આપણે ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લીધું છે. હવે આપણે આ રીતે એક નાનું ગોળનું નાખીને જોઈ લેશું તેલ થઈ ગયું છે કે નહીં. તો આપણે ભટુરે બનાવી લેશું. આપણું તેલ થઈ ગયું છે, હવે આપણે તરી લેશું. તો આ રીતે ઉપસીને દડા જેવા સરસ મજાના ભટુરે તળ્યા. તો આપણે રીતે બકડિયું છે તેમાં જારો રાખીને કાઢીશું તો આપણું તેલ વધારેનું છે તે નીચે નીકળી જાય છે. તો આ રીતે આપણે તરીશું તો આપણે ઉપસીને દડા જેવા થાય છે. તો આપણે તેલમાં નાખીને તરત જ આપણે ફેરવી લેવાનું. તો આ રીતે આપણે બધા ભટુરે બનાવી લેશું. તો આપણે છોલે ભટુરે તૈયાર. તો આપણે જમી લેશું. વિડીયોને અહીંયા હું પૂરો કરું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ. ફરી મળીશું નવા વિડીયો.